જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડોરી ગામના નવયુવાન હાટી ક્ષત્રિય સમાજના ગૌરવ વાલિંગભાઈ કાબાભાઈ સિસોદિયા ભારતીય સેનામાં 18 વર્ષની સફળ અને સમર્પિત સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈ પોતાના માદરી વતન પરત ફરતા ગામના વડીલો, યુવાનો અને મિત્ર વર્તુળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીજેના તાલે ઉમંગભેર સ્વાગત યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ માળિયાહાટીના મહારાણા ચોક ખાતે મહારાણા પ્રતાપજીને હારતોરા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ પરિવારજનો અને અન્ય સમાજના આગેવાનો સાથે કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વડીલો અને આગેવાનો દ્વારા વાલિંગભાઈ સિસોદિયાની દેશપ્રેમ, શિસ્ત અને સેવાભાવની પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ યુવા પેઢીને ભારતીય સેના સહિત દેશ સેવાના વિવિધ ક્ષેત્રોમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મારું નામ સિસોદિયા વાલિંગભાઈ કાબાભાઈ, ગામ ભંડોરી. હું ભારતીય સેનામાંથી 18 વર્ષ કરીને આજે નિવૃત્ત થયો છું. હું સર્વપ્રથમ ભારતીય સેનાનો આભાર માનું છું કે મને સેવા કરવાનો મોકો મળ્યો અને હું આવી સેવા દરમિયાન મેં ઘણા અનુભવો, સારા અને ઉત્તમ અનુભવો મેં મેળવ્યા છે અને મેં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, મેઘાલય, અગરતલા કઠિન પરિસ્થિતિમાં આવા જગ્યાએ મેં પોસ્ટિંગ કર્યું છે અને ઘણો બધો અનુભવ અને ઘણો પ્રેમ મળ્યો છે. અને ભારતીય સેના ખાલી એક નોકરી નથી, એક દેશ સેવા છે અને સૈનિક ક્યારેય પણ નિવૃત્ત થતો નથી. તે પરિવાર તથા ગામજનોને મૂકી અને નોકરીમાં જાય છે. કઠિન હોય છે પરંતુ ક્યારેય નિવૃત્ત નથી થતો અને ત્યારે હું પણ નિવૃત્ત નથી થયો. મારી શરીર ઉપરથી મારી વર્ધી ઉતરી છે, પણ મારા દિલથી હું હંમેશા ભારતીય સેના અને દેશ માટે હંમેશા તત્પર રહીશ. અને આગળ પણ હું આ યુવાનોને અને હાટી ક્ષત્રિય સમાજના યુવાનોને હું એક સંદેશ આપવા માંગુ છું કે ગમે ત્યારે મોકો મળે તો ભારતીય સેનામાં જોડાવ અને દેશની ગમે તેવી એજન્સીની અંદર જોડાય અને દેશ સેવા કરવાનો મોકો ચૂકતા નહીં. કેમ કે આ અમુક સમયે જ તમને આવો મોકો મળે છે. જો એક સમય તમે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.